ડીસાના છત્રાલના ખેડૂતે બેંકમાંથી લોન લઈ અને નાણાં ન ભરતા ડીસા કોર્ટે 1 વર્ષની સજા ફટકારી. ખેડૂતને ₹26 લાખ ચૂકવવા પણ કોર્ટનો હુકમ. ડીસા તાલુકાના છત્રાલ ગામના ખેડૂતે દેના ગુજરાત ગ્રામીણ બેંકમાંથી લોન લઈ રકમ ભરપાઈ ન કરતા ડીસા કોર્ટે ખેડૂતને 1 વર્ષની કેદની સજા તેમજ લોનની રકમ ભરપાઈ કરવાનો હુકમ કર્યો હતો. ડીસા તાલુકાના છત્રાલ ગામના ઈશ્વરભાઈ ડાયાભાઈ રબારી પોતે બટાટાનું વાવેતર કરે, બટાટા કોલ્ડ સ્ટોરેજમાં મૂકવાના હોય. જય રણછોડ કોલ્ડ સ્ટોરેજમાં 7500 કટ્ટા મૂકી જે બટાટા તારણમાં મૂકી ડીસાની દેના ગુજરાત ગ્રામીણ બેંકમાંથી ₹25 લાખની લોન લીધી. જે લોનના નાણાં વ્યાજ સહિત ₹26 લાખ ન ચૂકવાતા બેંક અનેક વખત નોટિસ આપી જાણ કરતા ઈશ્વરભાઈ રબારીએ બેંકને ચેક આપ્યો. જે ચેક બેંક દ્વારા જમા કરાતા ખાતામાં પૂરતા નાણાં ન હોય ચેક રિટર્ન થયો, જેથી દેના ગુજરાત ગ્રામીણ બેંકના બ્રાન્ચ મેનેજર ગિરીશભાઈ લક્ષ્મીચંદ ગજ્જરે ડીસા કોર્ટમાં ફરિયાદ નોંધાવી. જે કેસ ડીસા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશ યોગેશભાઈ પટેલે બેંક તરફ એડવોકેટ કેવી ગેહલોતની રજૂઆત પુરાવાને ગ્રાહ્ય રાખી આરોપી ઈશ્વરભાઈ રબારીને ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ દોષી ઠેરવી 1 વર્ષની સાદી કેદની સજા તેમજ ₹26 લાખ બેંકને ચૂકવવા અને રકમ ન ચૂકવે તો વધુ 1 વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો. બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા.